વંથલી માર્કેટિંગ યાર્ડમાં ભાજપ દ્વારા કાર્યકર્તા સંમેલન યોજાયું હતું। જૂનાગઢ જિલ્લાના વંથલીમાં આજરોજ જિલ્લા પંચાયત દ્વારા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલના અધ્યક્ષ સ્થાને કાર્યકર્તા સંમેલન યોજાયું હતું। આ કાર્યકર્તા સંમેલનમાં કોંગ્રેસમાંથી ધારાસભ્ય પદેથી રાજીનામું આપનાર અરવિંદભાઈ લાડાણી, આપમાંથી ગત વિધાનસભા ચૂંટણી લડેલ ચેતન ગજેરા સહિતના કોંગ્રેસ અને આપના હોદ્દેદારો સહિતના મોટી સંખ્યામાં કાર્યકરો પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલના હસ્તે કેસ ધારણ કર્યો હતો અને વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા। આ તકે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે કોઈ કાર્યકર નારાજ હોય તો ઘરમાં બેસી ન રહે, જિલ્લા ભાજપ અથવા અમને જાણ કરે, ઉપરાંત કોઈ પણ કાર્યકર ભાજપ વિરુદ્ધ કામ કરતા હોય તો મને સીધો ફોન કરવાની ટકોર કરી હતી। કોઈ પણ કાર્યકર્તા ઘરમાં ના બેસે, આવું પાપ ના કરે। નારાજી હોય તો અમને કહી દો, જિલ્લાના પ્રમુખને કહી દો, કોઈ આગેવાનને કહી દો, પણ ઘરમાં બેસવા માટેનો અધિકાર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને નથી। અહીંથી આજે આગેવાનો બધા જોડાયા છે, એમને પણ વિનંતી કરું છું કે આ બધા પણ હવે ભારતીય જનતા પાર્ટીના એક ભાગ છો। ઇલેક્શન સુધી એક પણ દિવસ ઘરમાં બેસી નહીં રહેતા, અને જો કોઈ કામ ના કરતો હોય કે વિરોધ કરતો હોય તો સીધો મને ફોન કરજો। આપણે સાથે મળીને ગુજરાતની 26 સીટ 5 લાખથી વધુ જીતવા માટે આપણે આગળ વધી રહ્યા છીએ। વધુમાં તેઓએ જણાવ્યું હતું કે 10 વર્ષમાં નરેન્દ્ર મોદીના શાસનમાં અનેક વિકાસ કાર્યો કર્યા છે, ત્યારે આ લોકસભાની ગુજરાતની તમામ બેઠક પર 5 લાખની લીડ મળે તે માટે સૌ કાર્યકરો કામે લાગી જાય તેવું આહવાન કરવામાં આવ્યું હતું। આ તકે કોંગ્રેસના ધારાસભ્ય તરીકે રાજીનામું આપીને ભાજપમાં પ્રવેશ મેળવેલ પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીએ જણાવ્યું કે ભાજપ પક્ષ માણાવદર વિધાનસભામાં કોઈ પણ કાર્યકરને ટિકિટ આપે તેની સાથે આપણે સૌ મળીને જંગી લીડથી જીતાડશું। આ તકે જૂનાગઢ સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા ભાજપ અધ્યક્ષ કિરીટ પટેલ, પ્રદેશ ભાજપ મંત્રી રઘુભાઈ હુંબલ, જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંબર, જૂનાગઢ ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, કેશોદ ધારાસભ્ય દેવાભાઈ માલમ, માંગરોળ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટિયા, જૂનાગઢ મેયર ગીતાબેન પરમાર, સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ કટારિયા સહિતના મોટી સંખ્યામાં હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને માણાવદર મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય જવાહરભાઈ ચાવડાની સૂચક ગેરહાજરી જોવા મળી હતી। આજની તારીખે વંથલી માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયેલા ભાજપના કાર્યકર્તા સંમેલનની અંદર આજે હું મારા 1500 થી વધુ કાર્યકરો સાથે ભાજપમાં પ્રવેશ કરું। ખાસ કરીને જવાહરભાઈ ચાવડા તમારી સામે લઈને આજે તમારી પ્રવેશ જે કાર્યક્રમ છે એમાં હાજરી નથી, શું કહેશો? એ બાબત કાંઈ આમાં ના હોય। જવાહરભાઈ ભાજપના કાર્યકર છે, હું પણ આજથી ભાજપનો કાર્યકર છું। સંજોગો વસાત ના આવી શક્યા હોય એટલે તમે લોકો આ જે વાત કરો એમાં હું તમારી સાથે સહમત નથી। તમે એવડો મોટો કાર્યક્રમ રાખ્યો, તમે માણાવદરના ધારાસભ્ય હતા, ભાજપનો કેસ ધારણ કર્યો, જવાહરભાઈ પણ પૂર્વ કેબિનેટ મંત્રી, નારાજ છે એવું નથી લાગી રહ્યું? નહીં, મને બિલકુલ એવું લાગી નથી રહી ગયું। સંજોગો વસાત ના આવી શક્યા, મારી પાસે આવી કોઈ પણ વાત આવી નથી, અને તમને કદાચ કોઈ વાત કરી હોય તો એ બિન ઉપજાઉ વાત છે।